આજે કોઈ રેસીપી નથી, પરંતુ એટલી બેસ્ટ ઘરેલું ટિપ્સ છે કે જે તમે જાણીને પણ ચોંકી જશો. હા ફ્રેન્ડ્સ, જો ઉનાળામાં જે તકલીફો પડે છે, ઉનાળામાં જે નુકસાન થાય છે, તે આજે આપણે આ વિડીયોમાં જોઈશું. ચલો લે સ્ટાર્ટ. પરંતુ વિડીયોને ચાલુ કરતાં પહેલાં મારી વિનંતી છે કે મારી ચેનલ પર તમે ફર્સ્ટ ટાઈમ આવ્યા હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ ટુ માય ચેનલ, બાજુમાં બેલ આઇકન જરૂર પ્રેસ કરજો. પહેલી ટિપ છે કે જ્યારે આપણે ઉનાળામાં ટામેટાં લાવતા હોઈએ ત્યારે ટામેટાં આવી રીતે બગડી જતા હોય છે. તો ટામેટાને તરોતાજા રાખવા માટે અને ઉનાળામાં તો શાકભાજી ખૂબ જ મોંઘી મળતી હોય છે, તો તેને સાચવવી ખૂબ જ જરૂરી છે. તો પહેલી ટિપ્સમાં ઉનાળામાં ટામેટાને સાચવવા માટે જે ટામેટાનો જે ઉપરનો ડીટોનો ભાગ છે તેની ઉપર તમારે કોઈ પણ તમારે ઓઇલ લગાવી દેવાનું, જેથી કરીને તે ઓક્સિજનના સંપર્કમાં ન આવે અને એવા ને એવા ટામેટાં રહે. બીજી પણ ટિપ્સ તમને કહું કે સેલો ટેપ છે એ બધાના ઘરમાં રહેલી હોય છે. તો સેલો ટેપ છે નાના ટુકડામાં આવી રીતે મેં કટ કર્યા છે, તેવી રીતે કટ કરી લેવાના અને એ જ ડીટવાના ભાગ ઉપર તમારે સેલો ટેપ ચોંટાડી દેવાની. આમાં શું છે કે ટામેટાનો જેને બગાડવામાં શું છે કે ઓક્સિજનના સંપર્કમાં આવે એટલે ટામેટું બગડી જતું હોય છે. તો એ જ કાણાવાળો ભાગ આપણે તેને બંધ કરી નાખીશું, તો એવા ને એવા ટામેટાં આપણે ફ્રીજમાં રાખીશું તો પણ નહીં બગડે, બહાર રાખીશું તો પણ નહીં બગડે. તો આ ટિપ્સ ખૂબ જ ઉપયોગી છે. બીજી ટિપ્સ છે કે ઉનાળામાં જેમ ટામેટાં મોંઘા છે તેમ લીંબુ પણ ખૂબ જ સોનાના ભાવના બરાબર થઈ ગયા છે. પરંતુ આવી ગરમીમાં લીંબુ વગર ચાલતું નથી, કેમ કે લીંબુ એ આપણા ગરમીમાં થોડી રાહત આપે છે. તો સૌપ્રથમ લીંબુમાં વધારે રસ આપણે લેવો હોય અથવા મેળવવો હોય તો લીંબુને આવી રીતે હથેળીની મદદથી આવી રીતે ગોળ ફેરવવાનું, જેથી કરીને લીંબુ થોડું સ્પંચી થઈ જશે એટલે તેનો રસ વધારે નીકળી જશે. તો લીંબુને જ્યારે તમે સીધું કાપતા નહીં, બસ આવી રીતે હથેળીની મદદથી આવી રીતે ગોળ ગોળ ફેરી દેવાનું, એટલે થોડું દબાશે, સ્પંચ થશે, જેથી કરીને તેમાં વધારે રસ આવશે. બીજી ટિપ્સ છે કે થોડું તમારે ગરમ પાણી લેવાનું, જેટલા લીંબુની તમારે જરૂર હોય એટલા લીંબુ તમારે ગરમ પાણીમાં આવી રીતે રાખવાના છે. 1 જ મિનિટમાં તમે રાખીને તમે જોશો કે લીંબુનો જે રસ છે તે ખૂબ જ વધારે થઈ ગયો હોય તેવું લાગશે. તો આ બીજી ટિપ્સ છે. ત્રીજી ટિપ્સ છે કે લીંબુ એકસાથે તમે લાવ્યા હોય તો તમારે તેને લાંબા ટાઈમ સુધી તમે સાચવવા હોય, કેમ કે ફ્રીજમાં તમે રાખીએ છીએ તો ફ્રીજમાં લીંબુ ગ્રીન અને યલો તો હોય છે, પરંતુ થોડા કાઠા અને સુકાઈ ગયા હોય તેવું લાગે છે. તો લીંબુને તાજા રાખવા હોય તે માટે આવી રીતે ફોઇલ પેપર તમારે લેવાનું છે અને ફોઇલ પેપરની મદદથી આવી રીતે લીંબુને આવી રીતે વીંટાળી દેવાનું છે, એટલે કે તેના બોલ બનાવી દેવાના છે. આવી રીતે બોલ બનાવવાથી તે ફોઇલ પેપરમાં જે પ્રમાણમાં, એટલે કે જેવું તમે લીંબુ રાખ્યું છે તેવું તાજું રહેશે. તો આ ટિપ્સ પણ ખૂબ જ ઉપયોગી છે. આવા ઉનાળામાં કાળઝાળ ગરમીમાં લીંબુ વગર ન ચાલે, પરંતુ લીંબુ આવા મોંઘા લાવીને પણ આપણે સાચવીએ નહીં તો ખૂબ જ જીવ બળે છે અને ખૂબ જ આપણો પૈસાનો વેસ્ટ થતો હોય છે. તો આ ટિપ્સ જો તમને ગમી હોય તો પ્લીઝ મારી વિડીયોને લાઈક જરૂરથી કરો. આગળની ટીપ છે દૂધને લઈને છે. મેં હમણાં જ દૂધની એક રેસીપી તમારી સાથે શેર કરી છે, જેની લિંક હું ડિસ્ક્રિપ્શન બોક્સમાં મેન્શન કરી દઈશ. ખૂબ જ સારી છે, ખૂબ જ બાળકોને ગમે તેવી છે. પરંતુ દૂધીનો જે બીજો પાક છે તે આગળનો સુકાઈ જતો હોય છે, જેથી કરીને આવી રીતે ફોઇલ પેપરની મદદથી આપણે તેને બંધ કરી દેવાનું છે અને આવી રીતે બંધ કરીને તેના ઉપર રબર અથવા તો દોરીથી બાંધી દેવાનું છે, જેથી કરીને કોઈ બીજી હવા ન લાગે અને દૂધી સુકાય નહીં અને એવી ને એવી ઉનાળામાં દૂધી રહેશે. તો આ ટિપ્સ તો તમને ખબર જ હશે, પરંતુ તમે આ ટિપ્સ જરૂરથી તમે ટ્રાય કરજો અને એવી ને એવી તાજી દૂધી રહે છે. અને ઉનાળામાં દરેક શાકભાજી આપણને મોંઘા મળતા હોય છે અને તેને સાચવવા ખૂબ જ સહેલા, ખૂબ જ કઠિન હોય છે. જ્યારે આપણે કોઈ પર્સ હોય, બેગ હોય કે કોઈ બેગ હોય, મોટી ટ્રાવેલ બેગ હોય, તો તેની ચેનનો જે ભાગ છે ચેન તૂટી જતી હોય છે, એટલે ચેન જે પકડીને આપણે બંધ કરતા હોઈએ છીએ ને તે તૂટી જતી હોય છે. તો તેના માટે આપણે સ્પેશિયલ અલગ ચેન નંખાવતા હોય છે અને ચેનની કિંમત ખૂબ જ વધારે લેતા હોય છે. પરંતુ તમારે જો ચેન કમ્પ્લીટ હોય તો તમારે એ કરવાની જરૂર નથી. આવી રીતે કોઈ મોટી સાઇઝની સેફ્ટી પિન છે તમારે ભરાવી દેવાની છે. અહીં હું તમને બતાવું છું, મારા પર્સની ચેન તો કમ્પ્લીટ જ છે પકડવા માટેનું, પરંતુ તેનું પકડવા માટેનું પકડ ન હોય તો ચેનની અંદર તમે જે ભાગ છે, નીચેનો ભાગ છે, તેની અંદર તમે સેફ્ટી પિન ભરાવીને તમે આસાનીથી ચેન બંધ કરી શકો છો. તો આ એક ટિપ્સ ખૂબ જ ઉપયોગી છે. નેક્સ્ટ ટિપ્સ છે કે જ્યારે કોઈ નવું વાસણ હોય તો તેની ઉપર સ્ટીકર લગાવેલું હોય છે. તો અહીં મેં સ્ટીકર કાઢવા માટે ગેસની ઉપર મેં પરાત મૂકી છે અને ગેસની ઉપર અડધી જ મિનિટમાં આ સ્ટીકર ઉખડી જશે. તો તમે તમારી સામે તમે જોઈ શકો છો, હું તમને બતાવું છું. 1 જ મિનિટ શું અડધી મિનિટમાં સ્ટીકર ખુલી ગયું છે. તો આવી રીતે કોઈ પણ વાસણ તમે તેને આવી રીતે ગરમ કરી લેવાનું અને સ્ટીકર કાઢી શકો છો.
શકો। નેક્સ્ટ ટીપ છે કે અહીં મેં ઘી લીધું છે અને ઘીની અંદર મેં બરફના 2 થી 3 ટુકડા મેં એડ કરેલા છે. તો તમને લાગતું હશે કે ઘીની અંદર કેમ બરફ નાખ્યો છે, પરંતુ જો ઘીની અંદર બરફ નાખવાથી એક જાદુ થશે. બરફ નાખતા જ એકદમ ઘી છે તે ખૂબ જ થીજી જશે, એટલે કે તેનો અલગ શેપ આવી જશે. તો આવી રીતે હું ઘી અને બરફને બરાબર આવી રીતે ચમચીથી હું મિક્સ કરી. ઘરમાં જો માખણ ન હોય અને તરત જ તમારે માખણ બનાવવું હોય તો આ ખૂબ જ તેનો ઉપયોગી છે. ખરેખર માખણ બની જાય છે અને તમે પરોઠામાં, શાકમાં એવું કોઈ તમારે સ્પેશિયલ શાક બનાવતા હોય, સ્પેશિયલ પરાઠા બનાવતા હોય તો માખણ ન હોય તો તમે તરત જ તાજું માખણ બનાવી શકો છો. સમટાઈમ કેવું થતું હોય છે, લોકડાઉન હતું તે વખતે અમે આનો ખૂબ જ ઉપયોગ કર્યો છે અને ખૂબ જ આવી રીતે બનાવીને વાપર્યું છે, કારણ કે તે વખતે કોઈ માખણ ને એવું કંઈ મળતું ન હતું. તો આવી રીતે જ અમે અને બાળકોએ આવી રીતે ઉપયોગ કરીને અમે વાપર્યું છે અને અલગ અલગ અમે વાનગીઓ બનાવી છે. તો આ માખણ તમારે એક નાની ડબ્બીમાં અથવા તો કોઈ વાટકીમાં તમારે મૂકી દેવાનું અને પછી તેની અંદર તે ફ્રીજમાં તમે મૂકી શકો છો, અથવા તો કોઈ એરટાઇટ કન્ટેનર હોય નાનું તો તેની અંદર પણ તમે આ માખણ મૂકી શકો છો અને જ્યારે તમારે જરૂર પડે ત્યારે આવી રીતે ચમચીની મદદથી લઈને તમારે વાપરી શકો છો. નેક્સ્ટ ટીપ છે કે અહીં હું કુકરના ઢાંકણામાંથી પાણી નાખું છું તો ફટાફટ નીચે પાણી ઉતરી જતું હોય છે. તો આની અંદર થોડો કચરો ફસાઈ જતો હોય છે, એટલે કમ્પ્લીટલી તે પાણી નીકળતું નથી હોતું અથવા તો રોકાઈ રહેતું હોય છે. તો આની અંદર હું હવે એક મોટી સાઈઝની સેફ્ટી પિન છે તે આવી રીતે કુકરનું જે સીટીવાળું કાણું છે તેની અંદર હું આવી રીતે નાખીને હું એને હોલ છે તે સાફ કરી લઈશ. આવું ખાલી સામાન્ય જ બાબતમાં આપણે દુકાનમાં જતા હોય છે અને પૈસા આપીને આપણે આવી રીતે સાફ કરાવતા હોય છે, પરંતુ જો હાઉસવાઈફ આટલી નાની ટિપ્સનું ધ્યાન રાખશે તો ખૂબ જ ઘરનું અને કિચનનું મેનેજ જરૂરથી કરી શકશે. તો બીજી વખત પાણી મેં નાખ્યું છે તો કમ્પ્લીટલી પાણી અંદર ગયું નથી અને એકદમ સાફ થઈ ગયું છે. તો આવી રીતે પણ કુકરનું ઢાંકણું તમે સાફ કરી શકો છો. તો ફ્રેન્ડ્સ, આજની મારી ટીપ અને ટ્રિક્સ તમને કેવી લાગી તે મને કમેન્ટ કરીને જરૂરથી કહેજો. અને હા, જો વિડીયો તમને પસંદ આવી હોય તો પ્લીઝ લાઈક જરૂર કરજો. અને હવે એક નવી આઈડિયા અને એક નવી રેસીપી સાથે મળીશું. જો તમારી પાસે કોઈ નવા આઈડિયા હોય તો તમે કમેન્ટ બોક્સમાં જરૂરથી શેર કરજો. બાય બાય. જય ભારત.